ભાઈ તમારે લગ્ન કેદી કરવા? બહુ જાજા ક્વેશ્ચન છે કે તમારે લગ્ન કેદી કરવા, લગ્ન કેદી કરવા. તમારી જીએફ કેટલી છે ભાઈ? ભાભી શું કરે? I look at you and it's easy to see. ફાઇનલી 23 માર્ચ 2025ના રોજ આપણા 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. તમારા પ્રેમ અને સપોર્ટના લીધે આપણે આટલા બધા આગળ આવ્યા હોય, તો આવો નવો સપોર્ટ બનાવ્યા રાખજો. અને ઘણા હેટર્સ છે, આપણે એને ઇગ્નોર કરશી. હાથી રસ્તામાં આવેલો જતો હોય ને કૂતરા ભણતા હોય તો એને ઇગ્નોર કરવાના હોય. હાથીની મસ્તીમાં જ જતો હોય, 2-3 કૂતરા ભણે એમાં કાંઈ ફેર ન પડે. એ રીતના આપણે ઘણા હેટર્સ છે, તો એને આપણે ઇગ્નોર કરી. ઘણાને ખબર હશે આપણે કમેન્ટ વાંચતા હોય ને, એટલે તો એ બધું છોડો. અને આપણે જેમ કીધું હતું એમ 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થતા આપણે Q&A વિડીયો લઈને આવવાના છીએ, એટલે કે પ્રશ્ન જવાબ વાળો વિડીયો. તો ઘણા બધા ક્વેશ્ચન આવ્યા છે. તમારી ગર્લફ્રેન્ડ કેટલી છે, તમારી એજ કેટલી છે, લગ્ન કેદી કરવા છે, એવા ઘણા બધા ક્વેશ્ચન આવ્યા છે. તો એ પ્રશ્નના જવાબ આપણે આજે આ વિડીયોમાં આપી દેવાના છે. મેં ઘણું બધું વિચારીને રાખ્યું હતું કે આપણા 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થતા કેક કટિંગ કરશી, સેલિબ્રેશન કરશી, પણ આપણે જેવું વિચારીને એવું કોઈ દી થતું નથી. આવું તો મેં ઘણું વિચારેલું, પણ એ કોઈ દી પોસિબલ જ નથી થયું. તો આજે મેં વ્લોગ ગોંડલથી નથી ચાલુ કર્યો, કે નથી મેં ગામડેથી ચાલુ કર્યો. આજે મેં વ્લોગ ચાલુ કર્યો છે રાજકોટથી. મારા ફઈના ઘરે આવ્યો હોઉં. હવે કહાનીમાં થોડોક બહુ મોટો એવો ટ્વિસ્ટ આવે છે. આપણે ગોંડલથી નહીં વ્લોગ નહીં આવે ને ગામડેથી નહીં વ્લોગ નહીં આવે. વ્લોગ આવશે હવે ખંભાળિયાથી. હવે એ બધું તમને આગળ ખબર પડી જ જશે, વિડીયો આવશે એટલે ખંભાળિયાથી કેમ વ્લોગ આવશે. ઠેલા બીલા લઈને આપણે આવી ગયા. હમણાં બતાવું, જો અહીંયા જીમનો ઠેલો પડ્યો આપણો. શા માટે આવું તો એ બધી તમને આગળ વ્લોગમાં ખબર પડી જશે. અને ભાઈ જો કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. 2 વર્ષમાં આપણે ભાઈ આપણી લોંગ વિડીયોની ચેનલમાં આપણે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી નાખાય. શોર્ટવાળી ચેનલ હોય ને તો એમાં જલ્દી સબસ્ક્રાઈબર થઈ જાય, પણ લોંગ વિડીયોવાળી ચેનલ હોય ને તો એમાં થોડુંક અઘરું છે. પણ આપણી મહેનત અને આપણી સ્ટ્રગલના લીધે આપણે આજે અહીંયા પહોંચી ગઈ. કાંઈ વાંધો નહીં. હવે આપણે વ્લોગ ચાલુ કર્યો છે મારા ફઈના ઘરેથી, રાજકોટથી. તમને એકવાર બતાવી દઉં. અત્યારે હું મેળી ઉપર, બાકી બધા નીચે છે. વ્લોગ બનાવો હતો ને એટલે યુટ્યુબની જ્યારે મેં શરૂઆત કરી ને ત્યારે મને ભાઈ વ્લોગ ઉતારતા આવડતું નહીં. એટલે જો તમે વ્લોગ બનાવતા હોય અને કદાચ તમે વિચારતા હોય કે વ્લોગ ચાલુ કરવા છે, તો તમે મારી જેમ સ્ટાર્ટ કરી શકો. પહેલાં આપણે જે વ્લોગ બનાવતા નહીં છે ને, નોર્મલ આમ શૂટ કરી લઈ બોલ્યા વગર, અને પછી આપણે ઘરે જઈને વોઇસ ઓવર કરતા. તો એ રીતના મેં ચાલુ કર્યું હતું વ્લોગ બનાવવાનું. અને આમ કોઈક આપણા રિલેટિવ હોય ને તો ત્યાં હું વ્લોગ ઉતારી ન શકતો, કેમ કે શરમ આવે બોલતા. તો એ રીતના આપણે વ્લોગ ચાલુ કર્યા હતા. ને અત્યારે કોઈ ભાઈ કોઈ પણ જાતની શરમ નથી. કહેવાય ને કે કેમેરા ફિયર હોય આપણને વહી ગયો હોય થોડો. હજી હે એમ પબ્લિક પ્લેસમાં થોડુંક વાંધો આવે, પણ હવે હાલ્યા રાખે એમ, ધીરે ધીરે શીખી જાઉં. અને ફાઇનલી ભાઈ જો આપણે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. આપણો જૂનો ફોન, આ ફોનથી આપણે છે ને જે યુટ્યુબ સ્ટાર્ટ કર્યું હતું, રેડમી નોટ 8 પ્રો છે. આ ફોનથી આપણે ચાલુ કર્યું હતું. અને અત્યારે બી આ ફોન આપણી પાસે છે, પણ આમાં સિમ કાર્ડ નથી. જો મેં વાઈફાઈ આઈફોનનું કનેક્ટ કર્યું છે, તો આ ફોનમાંથી આપણે છે ને વ્લોગ શૂટ કરતા. એવું નથી કે આપણા વ્લોગ વાયરલ નથી થયા, ઘણા વિડીયો આપણા વાયરલ થયા. પહેલાં એ બતાવી દઉં. જો આ વિડીયો હોય ને એમાં 47K વ્યૂ છે, ફટાકડાનો વિડીયો છે. પછી એ આપણે ગેરેજ હતું ત્યારે આપણે લોડર સેલ કરતા, એમાં 35K વ્યૂ છે. પછી એ JCB સેલવાળો વિડીયો, એમાં છે 6.7K વ્યૂ. ગિરનાર પરિક્રમા કરવા ગયા હતા, 1 વર્ષ પહેલાંનો વ્લોગ છે. ત્યારે આપણને ભાઈ વ્લોગ શૂટ કરતાં એટલું આવડતું નહીં, અને કેમેરા ફિયર બહુ હતો. એટલે કે આમ કેમેરા પાછળ આપણે બોલી ન શકતા. એટલે મેં પરિક્રમામાં ખાલી વ્લોગ એમને નોર્મલ શૂટ કરી લીધો હતો, અને ઘરે આવીને આપણે વોઇસ ઓવર કરેલો હતો. એ રીતનો વ્લોગ છે. ત્યારબાદ હમણાંનો 1 મહિના પહેલાંનો વ્લોગ છે. આપણે ગોંડલથી મહુવાની જર્નીમાં ગયા હતા, ટ્રકમાં ગયા હતા. તો એમાંય સારો એવો સપોર્ટ હતો. પણ અમુક વિડીયો આપણે છે ને પાછા રિટર્ન બનાવી ન શકીએ. શું કામ? માની લો કે આ ટ્રકવાળો વ્લોગ છે, તો ફેમિલી આવા વિડીયોમાં મને સપોર્ટ ના કરે, કેમ કે રોડ લાઈન છે ને બહુ રિસ્કી વસ્તુ છે. એટલે ટ્રકમાં ને એમાં વધારે મને જવા ન દે. કોઈ પણ ફેમિલી હોય ભાઈ, આ વસ્તુમાં એ સપોર્ટ ના કરે, આવા બ્લોગ ન બનાવવા દે, કેમ કે ભાઈ આ બહુ રિસ્કી વસ્તુ છે, રોડ લાઈન વાળી છે. ત્યારબાદ છે આપણે હવે જૂના વિડીયો બતાવી, ઓલ્ડ એડ્સ. આપણે ભાઈ યુટ્યુબની શરૂઆત છે ને આપણે લોકડાઉનના ટાઈમમાં કરી હતી. 4 વર્ષ પહેલાંનો વિડીયો છે. જો પબજીનો, પહેલાં આપણે જ્યારે યુટ્યુબ સ્ટાર્ટ કર્યું ને ત્યારે હું પબજીના વિડીયો બનાવતો, મોન્ટેજ ને એ રીતના. નોર્મલ આપણને એટલું બધું કંઈ એડિટિંગ કંઈ ન આવડતું. ધીરે ધીરે આપણે એડિટિંગ શીખી ગયા. આ રીતે આપણે પબજીના વિડીયોથી ચાલુ કર્યું હતું યુટ્યુબ. પણ એમાં આપણને કાંઈ એટલો બધો સપોર્ટ નહોતો મળતો. જો 11 વ્યૂ, 5 વ્યૂ, 9 વ્યૂ, 7 વ્યૂ, એ રીતના આપણને કોઈ એટલો બધો સપોર્ટ ન મળતો.
પછી આપણે યુટ્યુબ એને 1 વર્ષ માટે બંધ કરી દીધું હતું. પછી મેં આ મારા જૂના ફોનથી વ્લોગ શૂટ કરવાનું ચાલુ કર્યું. એમાં આપણને પહેલાં હિન્દીમાં વ્લોગ બનાવતા, એ વ્લોગ હોય છે જો અહીંયા है આપણો પહેલો વ્લોગ, માય ફર્સ્ટ વ્લોગ ગુજરાત में कैसे खेती होती है. એમાંય કાંઈ એટલો બધો સપોર્ટ નહોતો. ત્યારબાદ છે એસે હોતી है ગુજરાત में खेती. આ કેટલા કહું, મેં 5 થી 6 વિડીયો છે ને એ હિન્દીમાં બનાવ્યા, પણ આપણને એટલા બધા કાંઈ આમ હિન્દી પ્રોપર બોલતા ફાવતું નહીં, અને પ્લસમાં ત્યારે વ્લોગ એટલા બધા આપણને બનાવતા આવડતા નહીં, કાંઈ સપોર્ટ મળ્યો નહીં. એટલે પછી મેં ગુજરાતીમાં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. તો ધીરે ધીરે એમાં આપણને સપોર્ટ મળતો ગયો. તો 2 વર્ષ પહેલાંનો આપણો વ્લોગ છે એક આવડો હે, માય ફર્સ્ટ વ્લોગ ઇન ગુજરાતી. તો એમાં 70 વ્યૂઝ આવ્યા હતા. પછી ધીરે ધીરે આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. એમાંથી આપણો એક વિડીયો હતો ને જે આવડો આ લોડરવાળો પહેલો વિડીયો, એ આ આપણો પહેલો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે અમારે ગેરેજ હતું ટ્રેક્ટરનું એનું, તો ત્યાં અમે છે ને લોડરને એવું સેલ કરતા. તો એનો વિડીયો મેં બનાવીને એમને મતલબ બનાવ્યો હતો પ્રોપર હતો. તો એ વિડીયો વાયરલ થયો હતો અને હજી પણ એમાં વ્યૂ આવે છે. તો એ વિડીયોથી આપણને આમ થોડુંક પ્રોત્સાહન મળે કે ના આપણે વિડીયો બનાવવા જોઈએ અને આપણને આ વસ્તુ આવડે છે, તો થોડુંક આમાં આગળ વધવું જોઈએ. એ રીતના પછી મેં વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું. પછી અમે ગયા હતા ગિરનાર પરિક્રમામાં, તો એમાં પણ 1.9 વ્યૂ છે. પછી એક દિવાળી હતી, તો ત્યારે મેં ફટાકડાનો નોર્મલ અમે વિડીયો બનાવ્યો હતો 2 મિનિટનો. તો એમાંય સારો એવો સપોર્ટ હતો. પછી કેમેરા ફિયર મારો ક્યારે દૂર થયો એ એક તમને બતાવી દઉં. 3 મહિના પહેલાંનો આપણો વ્લોગ છે. ગિરનાર આપણે ચડવા ગયા હતા, ત્યાં આપણે વ્લોગ બનાવ્યો હતો પબ્લિક પ્લેસમાં. આમ નોર્મલી આપણે જે વ્લોગર શૂટ કરતા હોય ને એ રીતના. ત્યારેથી આપણને છે ને કેમેરા ફિયર વહી ગયો. તો આપણે ગમે એવું પબ્લિક હોય ને તો ત્યાં બોલી નાખીએ એમ કેમેરા પાછળ. ત્યાં આપણે પબ્લિક પ્લેસમાં પુશઅપ ચેલેન્જ કરી હતી. તો એ રીતના આપણે વ્લોગ ચાલુ કર્યો હતો. આમ જોવા જાવ ને તો આપણે વ્લોગ રેગ્યુલર ચાલુ કર્યા છે ને 5 મંથ પહેલાં આપણે વ્લોગ સરખા ચાલુ કર્યા છે. જો આ એક વિડીયો છે ને ત્યાંથી આપણે સરખા વ્લોગ બનાવવાના ચાલુ કર્યા છે. અહીંયા સુધી તો હિન્દી જ વ્લોગ આવતા હતા, અહીંથી આપણે ગુજરાતી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે 5 મંથ પહેલાં. અને ટૂંકમાં કહેવા જાય ને તો આપણે 5 મંથ સુધીમાં આપણે સારી એવી ફેમિલી કમ્પ્લીટ કરી લીધી છે. તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો હવે આપણે છે ને વ્લોગમાં વધારે કાંઈ નથી કહેવું, તમારા પ્રશ્નના આપણે જવાબ આપી દઈએ. પહેલો એવો ક્વેશ્ચન હતો કે ભાઈ તમે વ્લોગ કેમ એડિટ કરો? તો આપણે ભાઈ આપણા વ્લોગ છે ને VN એપ્લિકેશનમાં એડિટ કરી, આઈફોનમાં જ એડિટ કરી. મિની વ્લોગ આપણે ઇનશોટ એપ્લિકેશનમાં એડિટ કરી, અને આપણી રીલ સ્લો મોશનવાળી કે એવી રીલ હોય ઇન્સ્ટાગ્રામમાં તો એ આપણે કેપકટમાં એડિટ કરી છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે ભાઈ તમારે લગ્ન કેદી કરવા છે? આ પ્રશ્ન એને બહુ જાજા જણાનો છે. લગ્ન તો હું કાલે કરી લઉં, પણ કોઈ છોકરી નથી દેતું. છોકરી કોઈ ધ્યાનમાં આવે તો કહેજો. ના એવું કાંઈ નથી મિત્રો, આપણે લગ્ન કરશું, ટાઈમ આવશે ત્યારે. હજી તો 3-4 વર્ષની વાર છે, 19 વર્ષ થયા છે, એટલે ટાઈમ આવશે ત્યારે લગ્ન કરી નાખશે, એવું કંઈ નથી. ત્યારબાદ છે તમારી GF કેટલી છે ભાઈ? GF અત્યારે કોઈ નથી ભાઈ, પર્સનલ આપણું કોઈ નથી. ફ્રેન્ડ છે એકાદી 2 ઇન્સ્ટાગ્રામમાં, પણ પર્સનલ અત્યારે કોઈ છે નહીં. ત્યારબાદ છે ભાભી શું કરે? અરે ભાઈ ગર્લફ્રેન્ડ જ નથી તો ભાભી ક્યાંથી હોય? નથી ભાઈ, કોઈ નથી. પછી છે મોજમાં ભાઈ? હા ભાઈ મજામાં, એકદમ ફર્સ્ટ ક્લાસ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે સર ફોર્ચ્યુનરનો વ્લોગ ક્યારે આવશે? સ્કૂલનો ભાઈબંધ છે, એને ખબર છે કે આપણી ફેવરેટ કાર એટલે કે ફોર્ચ્યુનર, તો એનો વ્લોગની વાત કરે છે ફોર્ચ્યુનરની. પણ કાંઈ વાંધો નહીં, આવશે ટૂંક સમયમાં. જો તમારા બધા એના સપોર્ટથી અને માતાજીની દયા હશે તો આપણી ચેનલમાં ફોર્ચ્યુનરનો વ્લોગ આવશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરી તો હાલી ગયો હો ભાઈ તમારું? ના ભાઈ ના, અમારું કાંઈ હાલ્યું નથી ભાઈ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન એ ખટારો ક્યાં છે તમારો? ખટારો હવે જીપીએસમાં મારે જોવું પડશે ક્યાં પડ્યો છે. આપણી ગાડી 2-3 ગાડી છે, 3 ગાડી છે, 2-3 નહીં પ્રોપર કહી દઉં, 3 ગાડી છે. હાથ દુખવા માંડ્યો મિત્રો ફોન ચાલીને. હવે 3 ગાડી છે આપણી પાસે, એમાંથી અહીંયા લોકલ જ ગુજરાતમાં ચાલે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે ગાંધી બાપુના લવ મેરેજ હતા કે અરેન્જ મેરેજ? ગાંધી બાપુના લવ મેરેજ હતા કે અરેન્જ મેરેજ? આપણને ખબર નથી ભાઈ. ભાઈ તમારે લગ્ન કેદી કરવા? બહુ જાજા ક્વેશ્ચન છે કે તમારે લગ્ન કેદી કરવા, લગ્ન કેદી કરવા. થઈ જશે ભાઈ, ટાઈમ આવશે ત્યારે બધું સારું લાગે તો કાંઈ વાંધો નહીં, થઈ જાય આપણા લગ્ન. જાજા એવા ક્વેશ્ચન છે. ગર્લફ્રેન્ડ તમારે કેટલી છે? ગર્લફ્રેન્ડ ભાઈ અત્યારે કોઈ નથી, હતી એક પાસ્ટમાં, થાકી ગયા બસ હવે, એટલે અત્યારે કોઈ છે નહીં. હવે જે છે બધું આપણે સાચું જ કીધું છે, એમાં કંઈ સ્ક્રિપ્ટેડ કે કાંઈ બીજું છે નહીં. તમારી એજ કેટલી છે? આપણે પહેલાં કીધું એમ 19 વર્ષ.
કયું ગામ તમારું ભાઈ? ગોંડલ. ગોંડલમાં રહીએ આપણે. ત્યારબાદનો ક્વેશ્ચન, જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ. તમારી કાસ્ટ કઈ છે? તમારી કાસ્ટ મારી કાસ્ટ છે ભાઈ ખાંટ રાજપૂત. રાજપૂત કાસ્ટ છે અમારી. ઓકે, આટલા જ ક્વેશ્ચન છે, બહુ જાજા ક્વેશ્ચન નથી. આ રીતના હાલે છે ભાઈ અત્યારે બધું. અને હવેના વ્લોગ છે ને ભાઈ, હું તમને કહી દઉં કે નથી ગોંડલના આવવાના, નથી ટ્રકના આવવાના કે નથી ગામડાના આવવાના. હવેના વ્લોગ આવશે ને એ ખંભાળિયાથી આવશે. તો શું કામ એ બધું રીઝન તમને આગળ વ્લોગમાં ખબર પડી જશે. તો વિડીયો બહુ લાંબો થઈ ગયા, તો આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ વિરામ આપીએ. અને જો અહીંયા સુધી વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક કરી નાખજો. મળીએ પાછા એક નવા વ્લોગમાં.